કઈ રીતે 22 વર્ષનો ચંદુ ઠાકોર એ અચો બકરાવાળો બન્યો। પરિસ્થિતિ એકદમ ખરાબ જ હતી, એટલે કોઈ બોલાવતો કરતું કોઈ નહીં। ત્યારે અચો ગમે તો એટલે ગમે તે બોલાવે કે ચા આયરો અને પેલા એને જોઈને જ કે ચંદ્રાવા દો એવું। અચો પહેલેથી જ બકરા ચારે છે? હા, ત્યાંના પપ્પા થઈ બકરી જાય। એની મમ્મી છે ને એનું મગજ આપે જ ચાલે છે। અચાનક એક મોટો ભાઈ છે એનો થોડો મગજ તો એક ભાઈ છે ને એ મજૂરી કરે, ચોથા ભાગે આવે। આવા વિડીયો મત બનાય તને પોલીસ પકડી જાય, આવા વિડીયો ના બનાવે મારા વિશે એવું કે આ પૈસા ખાઈ જાય, પણ મારો વિષય એવો નહીં પૈસા ખાવા, કેમ કે આપણે આવા ગરીબોના પૈસા ખાતી પુરાવા ના। मोर बनाया सरकार ए गमतू नथी तारा वाला डेमो करू गमतू नथी। रबरी पागलिए रोम रबरी पागलिए मोर रबरी पागलिए बन पेड़ियो रबारी सौ आदत આજે હું દાંતીવાડા તાલુકાના શિરગઢ ગામમાં પહોંચ્યો છું। અનેક વખત અલગ અલગ કન્ટેન્ટ સાથે આપની વચ્ચે આવતો હોઉં છું અને આજે પણ કંઈક એ જ રીતે એક વિશેષ કન્ટેન્ટ સાથે આપની વચ્ચે ઉપસ્થિત થવાનું થયું છે। તમે જ્યારે કન્ટેન્ટ જોશો, જ્યારે હું જે પાત્રની વાત કરવાનો છું ત્યારે કદાચ તમને સામાન્ય લાગશે, પરંતુ ક્યાંક ને ક્યાંક મારો આની પાછળ ખૂબ મોટો મિનિંગ છે, ખૂબ મોટું રીઝન છે કે કઈ રીતે એકદમ સામાન્ય વ્યક્તિને પણ લોકો પ્રેમ આપે છે અને એ પ્રેમ આજે જોતજોતામાં ખૂબ વિશાળ સંખ્યાના લોકોની સાથે એની તુલના થાય છે અને એકદમ સામાન્ય વ્યક્તિ કે જેને ઢંગથી બોલતા નથી આવડતું, સારા કપડાં પહેરતા નથી આવડતું ને એનું જીવન કહી શકીએ કે એકદમ સામાન્ય જીવન છે, તેના ઘરની પરિસ્થિતિ પણ એટલી બધી સારી નથી અને એવા વ્યક્તિને જ્યારે લોકોનો પ્રેમ મળે છે, આ સોશિયલ મીડિયાની એક તાકાત મળે છે અને જ્યારે આ સોશિયલ મીડિયાની તાકાત મળે છે ત્યારે તેના જીવનની અંદર કેટલા અંશે બદલાવ થાય છે એ જ વિષય સાથે હું આજે આ શેરગઢ ગામમાં પહોંચ્યો છું અને મારે તમને મળાવવું છે એક એવું પાત્ર કે જેને તમે જોશો, સાંભળશો ત્યારે તમને આશ્ચર્ય લાગશે, નવાઈ લાગશે, પરંતુ ખરેખર રિયલમાં હજારોની સંખ્યામાં આજે આ દીકરાને લોકોનો પ્રેમ મળતો થયો છે કે કઈ રીતે એક 22 વર્ષનો દીકરો કે જેનું કોઈ ઓળખ નથી, કે જેની અંદર કુદરતી પણ કેટલીક ખામીઓના લીધે એ જનરલ લોકો કરતાં થોડો અલગ છે, પરંતુ કઈ રીતે 22 વર્ષનો ચંદુ ઠાકોર એ અચો બકરાવાળો બન્યો અને લોકોનો વિશાળ પ્રેમ મળ્યો અને આજે એ ફેમસ થઈ ગયો છે। હવે તમે એક વસ્તુ સમજો કે અચાની ઉંમર 22 વર્ષ છે અને અચા જોડે જે બકરા છે એ બકરાની સંખ્યા પણ 22 છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજી શકીએ કે 22 નંબર એ અચાના જીવનમાં કંઈક નવું લઈને આવ્યો છે। 22 વર્ષે ઉંમરે 22 બકરા સાથે અચો આજે સમગ્ર વિસ્તારમાં ફેમસ થયો છે। મારે આજે અચા સાથે વાત કરવી છે। અચાનો પરિચય તમારી બધાની વચ્ચે મૂકવો છે કે કઈ રીતે અચો એ એક ચંદુ ઠાકોરની અંદરથી અચો થઈ ગયો અને કેવી રીતે લોકોનો પ્રેમ મળતો થયો અને આજે ખૂબ મોટી માત્રામાં તેના વિડીયો વાયરલ થવાના શરૂ થયા છે। તમે જે સ્ક્રીન પર જુઓ છો, આ જેની ગભા ઉપર મેં હાથ મૂક્યો છે એ ચંદુ ઠાકોર છે। ચંદુ ઠાકોર એટલે સોશિયલ મીડિયાનો અત્યારે વર્તમાન સમયમાં ખૂબ ચાલતું નામ એટલે અચો બકરાવાળો। એનું ગામ એ દાંતીવાડા તાલુકાનું શેરગઢ ગામ છે અને આ નાના એવા ગામમાંથી અચો લોકો વચ્ચે બહાર આવ્યો છે। અચા જોડેથી ઘણી બધી વાતો જાણવાનો પ્રયત્ન કરીએ। અચો જ્યારે બોલશે ત્યારે તમને કદાચ એની ભાષા ઉપર ખબર નહીં પડે, પરંતુ એને જેને સતત સોશિયલ મીડિયામાં પ્રમોટ કરવાનું કામ કર્યું છે,
સતત મદદ કરી છે, જેને સતત એના વિડીયો બનાવ્યા છે અને સતત અચાને લોકો વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે ભેરાભાઈ ઠાકોર એ અચાના પરિવારમાંથી જ છે, ઠાકોર સમાજના એ જ ગામના છે. તો કેટલીક બાબતો જ્યારે ખબર નહીં પડે ત્યારે ભેરાભાઈ ઇન્ટરફેર કરશે ને એ વસ્તુ તમને વધુ સમજી શકો એના માટે તે તમને એની ઓળખ આપશે. અચ્છા, શું નામ તારું? અચો ભાઈ બકરોળ બકરાવાળો. ઉવ્વ. ઓકે, બકરાવાળો. તારું ઓરિજિનલ નામ શું છે? અચો ચંદુ ઠાકોર. અચો ઠાકોર ચંદુ. અચો અચ્ચો તારું નામ હાલ થઈ ગયું. અચો હોય તારું ઓરિજિનલ નામ શું છે? ચંદુ. અચો ચંદુ ઠાકોર કે અચો ઠાકોર હોય અચો એને ભાઈ. ને ઓકે, તો તમે જુઓ કે એને જે વસ્તુ પકડાશે એ વસ્તુ સતત બોલશે, પરંતુ છતાંય લોકોનો પ્રેમ મળે છે. જે સાથે છે એમને. અચ્છા, તારા ગામનું નામ શું છે? શેખર શેરગઢ. શેખર અચ્ચો ક્યારે ભણવા ગયો છે? હોય સ્કૂલ ઓસમો પોચ ભણ્યો છે. હોય કયા શિક્ષક તને ભણાવતા? બેન શું નામ હતું? બે બેનનું નામ ખબર છે? હોય એનું નામ ખબર નહીં હોય. નથી ખબર. અને તું જ્યારે ભણવા જતો ત્યારે એના પછી ભણવાનું બંધ કેમ કરી દીધું? બંધ કર્યું. અને કેટલી બકરીઓ છે હાલ? 22 અને કયો ચરવા લઈને ફરો છો? કુવો તને એવી ખબર છે કે તારા વિડીયો બહુ વાયરલ થાય છે? હોય લોકો તને બોલાવે છે? કાઈ મુળાય બધી એમ? લોકો દૂર દૂરથી મળવા માટે આવે છે? કાઈ માં આવે કયોથી મળવા આવે છે? ડીજમ બધી કાઈ માં આવે ઘરે આવે છે બધા? કુવો માં આવે બતાય તું જો ચારતો હોય બકરી ત્યાં? કુવો એમ? હોવે. અને તું બકરા લઈને કેટલા ગામમાં ફરે છે? બધે કુવો. થોડી વધારે વાત કરીએ, ભેરાભાઈ જોડેથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અચાને લોકો ખૂબ સહજ રીતે અને સારી રીતે ઓળખતા થાય. ભેરાભાઈ, શું કહેશો? અચો શું થાય છે તમારે? અચ્છા, અમારા કુટુંબમાં આમ મારથી મોટો એટલે મારે કાકો થયો. કઈ રીતે તમને એવો વિચાર કઈ રીતે આવ્યો કે અચાનો વિડીયો બનાવીએ? અચાનક વિચાર એવો આવ્યો હતો કે હું પેલા બદનામ બીજા મારે જવાનો ખૂબ શોખ હતો. બદનામ બીજા જતો એટલે ઓનને લઈને જતો, પછી અમુક રમેલમાં જતો, એટલે મેં પછી એના વિડીયો બનાવવા ચાલુ કર્યું. એટલે મારા વિડીયો બધે ચાલવા ઢૂંચ્યા એટલે મેં પાછા અચાનક ચાલુ કર્યા. એટલે અચાનક પછી મારાથી વધારે ચાલવા ઢૂંચ્યા એટલે મેં મારા બંધ કરીને અચાનક ચાલુ કરી દીધું. ભેરાભાઈ, બીજું કે તમે જ્યારે આ વિડીયો ઉતારવાની શરૂઆત કરી ત્યારે અચાની અંદર તમે જ્યારે અચા જોડે વાત કરો છો, અચાની બધી જ પરિસ્થિતિ જાણો એટલે એવું લાગે છે કે અચા જોડે આવડતનો અભાવ છે, કુદરતી અને ખૂબ ઓછી ખબર પડે છે. તો તમને એવું કઈ રીતે લાગ્યું કે અચાનું બોલવું એ લોકોને ગમશે? અચાનક બોલે એવી રીતે કે અમારા ગામમાં બધાને ગમતી જ હતી. અચ્છા, એવું બોલતો જ તું કે તમે આયા એટલે તમને કેવું લાગ્યું? અચ્છા, એવું બોલે છે એટલે મને એવું લાગ્યું કે અમે થઈ શકશે. બરોબર. અને અચાની અંદર માની લો કે તમે સૌ પહેલો વિડીયો ક્યારે ઉતાર્યો હતો? સૌ પહેલો મને 2-3 વર્ષથી આઈડી બનાવે. બરોબર. સૌથી પહેલા રમેલનો જ બનાવ્યો. એવું લાગે માની લો કે હાલ અચો છે તો એવું બનતું પહેલાના સમયમાં કે અચાથી લોકો દૂર રહેતા, એમ કે અચા જોડે તો કોઈ આવડત નથી એટલે લોકો અચાને એટલું બધું બોલાવતા ના હોય, અને હવે જ્યારે વિડીયો એના વાયરલ થવા મળ્યા ત્યારે લોકો ગામમાં બી નજીક આવતા હોય, એવું શું લાગ્યું? કઈ રીતે પરિવર્તન જોયું? અચાની પરિસ્થિતિ ખરાબ એટલે અચાને કોઈ દાડો મને યાદ નહીં હોય કે એને નવા કપડા લાવ્યા છે. ગમે તે ગામમાં આવતા એવો પહેરતો ને એની પરિસ્થિતિ એકદમ ખરાબ જ હતી. એટલે કોઈ બોલાવતો કરતો કોઈ નહીં. હવે અમુક જેવું હોય કે નાનો માણસ એને જોવે એટલે કોમથી વિષય રાખી, કેમ કે કોમાવ છોકરો બધાને વાલો. બરોબર. એટલે એવું બધું કોમની બાજુ કરાવતો ને બાજુ ટાઈપ હેડતું એમ. એટલે ટૂંકમાં એ જ્યારે લોકોની મજૂરી કરતો ત્યારે લોકોને સારો લાગતો? હા, ત્યારે સારો લાગે કે. બરોબર. પણ આ જે વિડીયો વાયરલ થયા પછી એ લોકોની અંદર કેવો બદલાવ જોવો છો અત્યારે તમે? એ હાલ તો સારું જ ચાલે. પેલા લોકો એને કામની દ્રષ્ટિ બોલાવતા અને અત્યારે શું ફરક શું લાગે છે તમે જ્યારે? અત્યારે ગમે તો એટલે ગમે તે બોલાવે કે ચા આયરો, અને પેલા એને જોઈને જ કે ચા જવા દો એવું બધું. તમે 10-20 રૂપિયા કોઈ કાલતો કોમ કરતો એનું એમ. બરોબર. પેલા એવું હતું. અને અચો પહેલેથી જ બકરા ચારે છે? હા, અચાનક પપ્પા થઈ બકરી જ ચારતા. ઓકે. અચાનક પરિવારની પરિસ્થિતિ કેવી છે અત્યારે? એકદમ વીક. એની મમ્મી છે ને એનું મગજ માપે જ ચાલે છે. અચાનક એક મોટો ભાઈ છે એનો થોડો મગજ તો એક ભાઈ છે ને એ મજૂરી કરે ને ચોથા ભાગે આવે ને. પરિવારની આવક જે છે તો ખેતીની મજૂરી કરવાની ના બકરીઓ, બીજું કઈ ખરું? ના, બીજું. તમે જ્યારે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, વિડીયો વાયરલ થવા મળ્યા છે, તો એના પછી અચાને આર્થિક મદદ મળે છે? હા, મદદ ખૂબ. સપોર્ટ બહાર તો અચાનક કોઈ વિરોધ કરતો નથી. થોડા ઘણો હોય તો પછી ગોમત તો થવાનું જ, બહાર તો કોઈ વિરોધ નહીં કરતા. બરોબર. અને આવકની દ્રષ્ટિએ માની લો કે વિડીયો વાયરલ થાય છે તો વેપારી વર્ગમાંથી આ રીતે કેવા પ્રકારની એને મતલબ એના પરિવારમાં આર્થિક પૈસા ટકાની મદદ મળે છે? હા, પૈસા ટકાની એવું છે કે અમે ચેક દુકાનમાં જઈએ હાલ તો પ્રમોશનના પૈસા આવે, પછી રમેલમાં બીજા એટલે કોઈ ઓઢોણમાં જોગ આવે, અને ફેસબુકમાં મોનિટાઈઝ થઈ ગયું છે અમારું
તો ટૂંકમાં એના પરિવારની અંદર સોશિયલ મીડિયાના લીધે બદલાવ આવ્યો છે. હા, બદલાવ આવ્યો. અને બાકી તમે જ્યારે એની પાછળ આટલી મજૂરી કરી છે શરૂઆતથી એટલું, તો લોકો તમને બી એવું તો કહેતા હશે ને શરૂઆતમાં કે ભાઈ એના પાછળ શું કરવા સમય બગાડે છે એમ. હા, જો કે ને. કેવા કેવા એ વાક્યો લોકોને સાંભળેલા છે? એટલે એવા તો એવા હતા કે આ કોઈ ફેમસ ના થાય, નોના ચીડે હવે સમય ના બગડાય, હવે આવા છે ફેમસ થતા ને એવું બધું ઘણું કહેતા. ઘણો વિરોધ મારા ઉપર થયો હતો, પણ તો એ હેડી ગયો હતો કુદરતના લીધે, માતાજીને દયાથી હેડી ગયો હતો. કેવી અપેક્ષા રાખો છો? માની લો કે અચા માટે તમે અચો એકદમ સામાન્ય હતો ને અચાને આટલા બધા લોકો જ્યારે અત્યારે પ્રેમ મળે છે, અચાના વિડીયો બહુ વાયરલ થાય છે, તો કેવું તમારી જાત માટે શું ફીલ કરો છો? જાત માટે ફીલ તો એ છે કે બધું સારું છે. અચાને સપોર્ટ તો બધી સમાજ કરે છે, અમારી સમાજે ખૂબ કરે, બીજી સમાજે ખૂબ કરે. ખાસ કરીને અચા માટે બીજું એવું શું કહેશો કે જે અત્યાર સુધી લોકો અચાને નથી જાણતા ને તમે જાણો છો નજીકથી? એવી અચાની કઈ વાતો છે કે જે હજુ અચાને લોકો એનાથી દૂર છે પણ તમે જાણો છો? અચો તો એવો છે કે અચો ઋષિ બળે ને તો ગાળો બીજી એવી બધી બોલે, બધે મને બોલે, એના ભાઈને બોલે, રબારીને બોલે, બકરા ભેળા ચારે એ બધાને બોલે. ઓકે, એટલે મતલબ અચાનક ગુસ્સો આવે ત્યારે આવું બધું વર્તન કરે. પછી જ્યારે એને ગુસ્સો ચડ્યો હોય ત્યારે એને પછી મનાવવા માટે શું કરો? તરત જ માની જાય કે પ્રયત્ન કરવા પડે? ના, તરત માની જ જાય. ઓકે, એવું બને ક્યારેક ગુસ્સો ચડ્યો અને પછી વિડીયો તમારે બનાવવાની વિડીયો બનાવવા તૈયાર ના હોય એવું બને? હા, એવું બને. અમુક ટાઈમ એવું છે કે મારે અચાનક વિડીયો બનાવ, પેલો સમયની વાત કરું ને પેલો, તો મારે અચાનક વિડીયો બનાવવો હોય તો મારે અચાનક ગોતવો પડતો, એની પાછળ ફરવો પડતો. હા, પછી હાલની અમુક ટાઈમ ઋષિ બળી જાય તો મારે અચાનક વિડીયો બનાવે તો એને ગોતવો પડે. એટલે બધા માણસો શીખડાવે. અમુક માણસો કેવું હોય ખબર છે કે માણસ અમુક આગળ જતો હોય તો એની લીધે એવું કે અચ્છા આવા વિડીયો મત બનાય, તને પોલીસ પકડી જાય, અચ્છા આવા વિડીયો ના બનાવે. મારા વિશે એવું કે આ પૈસા ખાઈ જાય, પણ મારો વિષય એવો નહીં પૈસા ખાવા, કેમ કે આપણે આવા ગરીબોના પૈસા ખાધી ઉપર આવ ના છોડે. એ વાત સાચી. ઓકે, પોલીસની ડર બતાવે લોકો? પોલીસની ડર બતાવે કે મારા વિશે આ પૈસા ખાઈ જાય. એવું બધું શીખડાવે. ટૂંકમાં તમારાથી એને દૂર કરવા માટે લોકો પ્રયત્ન કરે છે. ક્યારે તમે આવું જ્યારે આવું તમારી સાથે જ્યારે આવું થાય છે ત્યારે આવા વિરુદ્ધ પછી એવું વિચાર્યું કે મારે લોકોને વચ્ચે બદનામ થવું એના કરતા અચાનક વિડીયો જ નથી બનાવવા, આવો ક્યારે વિચાર આવે છે? એવો વિચાર તો આવે, પણ એની અંદર કેવું ખબર છે કે ઓની બધે તો આપણે વાતો કરતો હોય, પણ એની અંદર એવું થાય મને કે ઓલી પરિસ્થિતિ ખરાબ છે એટલે લોકો શું વાત કરતા, આપણે વિડીયો આપણે રીતે એના પરિવારનો સપોર્ટ મળે તો આપણે બધ થાય, ઘણો થઈ ગયો. બીજા શું વિરોધ કરતા, એના પરિવારના મને એનો ભાઈ થાય સપોર્ટ કરે, એના કાકા કુટુંબ બધા સપોર્ટ કરે છે. અચ્છા, આ ભેરો તને કેવી મદદ કરે છે? કની કરે. મિત્ર છે તારો? ઓવા. કેવું રાખે? કાયમ. એવું? હા. તને સારા કપડાં કોણ લઈ આલે? આવે કણાય. કપડાં તને કોણ લઈ આલે? કોક આવે લે. તાર વાળ કપાવવા માટે જવું હોય કોણ જોડે આવે? ભાઈ આવે? ઓવા. પછી તને બહાર ફરવા લઈ જાય? ઓવા. તો આજે તને જે તારા વિડીયો જે લોકો વચ્ચે જાય છે તો એમાં સૌથી વધારે તને મદદ કોને કરી છે? વાહ. ઓવા. શું નામ એનું? પેરો. પેરો. ઓવા. અને ગામમાં તારા મિત્રો ખરા? ઓવા. શું નામ મિત્રોનો? બે જણાય. શું નામ? નામ શું છે? આદન. આયદનભાઈ રબારી. ઓવા. બીજો મારો વધુ પ્રયત્ન એ પણ છે કે જે ભેરાભાઈએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અચાનક પરિવારની પરિસ્થિતિ, એના પપ્પા હયાત નથી અને એના જે મમ્મી છે એની માતા છે એમની પણ માનસિક સ્થિતિ એટલી બધી સારી નથી, અને એક ભાઈ છે એની પણ માનસિક સ્થિતિ એટલી બધી સારી નથી, અને તમે અચાની પરિસ્થિતિ ઓલરેડી જોઈ છે. હવે વધુ એનો જે ભાઈ છે મારી જોડે, એને પ્રયત્ન કરું કે એની જોડે પણ સીધી વાત કરીએ અને એની જોડેથી થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરું કે અચાની આજે વાયરલ થવાની ઘટના અને અચાને જે લોકોનો પ્રેમ મળે છે એના વિશે એ પણ શું કહે છે. શું નામ છે ભાઈ તારું? લાખા. લાખા. શું છે પરિવારની પરિસ્થિતિ શું છે તમારી? એ મારા મમ્મી ભોળો છે, મગજનો મારા ભાઈ અત્યારે ભોળો છે, એ બકરાનું જ કરે, ખેતીનું હું કરું. બે ભાઈ, એ મોટો એ ભોળો છે, બધું મારા ઉપર છે. બરોબર. 3 ભાઈ છો? હા, 3 ભાઈ. અને પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલે? શું શું કરો છો? મજૂરી કરી. મજૂરીમાં માની લો શું કરો છો? પણ ખેતી નહીં બધી. વાવવાનું? વાવવાનું. અને ઘેટા બકરા? હા, ઘેટા બકરા. ઓકે. અને બાકી આ જે અચાનક વિડીયો વાયરલ થયા એવી તમને ક્યારથી ખબર પડી છે? એટલે કઈ રીતે શું કીધું તું ભેરાએ, મતલબ તમને? કહેતું કે વિડીયો વાયરલ રોજ બનાવતા એટલે કહેતા. અને પછી ત્યારે કેવું લાગ્યું એમ? સારું લાગ્યું. વિડીયો જ્યારથી બન્યા છે, જ્યારથી લોકોનો પ્રેમ મળ્યો છે એના પછી તમારા પરિવારની અંદર કંઈ પરિવર્તન આવ્યું છે?
અચ્ચાની બાજુથી અચ્ચાની આ જે પણ પ્રવૃત્તિ છે એનાથી ઘરની અંદર કોઈ આવકનો સ્ત્રોત નવો શરૂ થયો હોય એવું ખરું? ના આવે ખરું, આવક હવે ચાલુ છે યાર. બરોબર. હમ. લોકો તરફથી પૈસા મળે છે, હમ. તો એક રીતે તો અચ્ચો એની પોતાની કમાણી શરૂ કરી છે એવું કહી શકીએ ને આપણે. હમ. તો સોશિયલ મીડિયાને શું માનો છો? અચ્ચાનું જીવન સોશિયલ મીડિયાથી બદલાયું છે, હમ. તો સોશિયલ મીડિયાને શું માનો છો? સોશિયલ મીડિયા તમારા પરિવાર માટે શું છે, કેવું સાબિત થયું? સારું. તો અચ્ચાને તમે કઈ રીતે જુઓ છો? અચ્ચા વિશે હવે શું વિચારો છો? અચ્ચાને તમે શું મદદ કરો છો અત્યારે આ વિડીયો બનાવવામાં? કઈ મદદ? ગમે ને વિડીયો બનાવવા તો જો બકરા મોજો કોક દિવસ. ઓકે. અચ્ચાને વિડીયો બનાવવા જવું હોય તો એની પરમિશન માં જવું હોય તો હું જાઉં. બકરા તમે ચરાવો? હા, બકરા માં ચારવા. બીજી કઈ રીતે એને મદદરૂપ થો છો? બધી રીતે. અચ્ચો પહેલા કશું નતો કરતો ત્યારે એવું લાગતું હોય કે અચ્ચો કશું નથી કરતો, હવે અચ્ચાની થોડી ઘણી સાઈડ ઇન્કમ ચાલુ થઈ તો એવું લાગે છે કે હવે એના પૂરતું કમાઈ લેશે? ના ચાલે એવું એમ? અચ્ચો આવું બધું કમાય છે તો તમારી મમ્મીને ખબર પડે છે કે અચ્ચો આવી રીતના કમાય? મમ્મીને ખબર પડે. એમને ખબર નથી કે અચ્ચો વિડીયો બનાવે? કોઈ નહીં. એકદમ વીક છે? કોઈ નહીં. કેટલી ઉંમર હશે મમ્મીની? 50-20 પહેલેથી જ એવું છે એમ? હા, પહેલે. તો ટૂંકમાં ઘરની જવાબદારી બધી તમારી ઉપર છે. મારા ઉપર. અને અચ્ચાનું ઓરિજિનલ નામ શું છે? ચંદુ. ચંદુ. હા. તો લોકોને તો ખબર નથી કે ચંદુ ઠાકોર નામ છે, હે ને? અચ્ચાથી ફેમસ થયો. અચ્ચાથી ફેમસ થયો. ઓકે. શું નામ તમારું કીધું? લાખો. લાખાભાઈ. તો તમે આ જે રીતે જોયું એ રીતે ચંદુ ઠાકોરની અંદરથી અચ્ચો બકરાવાલા તરીકે ફેમસ થયો છે. કદાચ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી અચ્ચાનું જ્યારે આઈડી જ્યારે બનાવ્યું ત્યારે આ જે સપોર્ટેડ વ્યક્તિ ભેરાભાઈ જે ઠાકોર છે એમને લોકોના રિવ્યૂ લીધા હતા કે ભાઈ શું નામ રાખવું મારે આઈડીનું, અને ત્યારે પણ મેં એ જે સર્વે કર્યું છે, મેં સર્ચ કર્યું છે એમનું આઈડી, તો એની અંદર પણ મને એવું જાણવા મળ્યું કે સૌથી વધારે લોકોએ રિવ્યૂ એવા આપ્યા હતા કે અચ્ચાનો વ્યવસાય બકરાવાળાનો છે તો અચ્ચો બકરાવાળા નામ રાખવું. અને એ વધુ કોમેન્ટો લોકોની આવી એ પછી ભાઈએ નિર્ણય લીધો કે આઈડીનું નામ પણ અચ્ચો બકરાવાળા રાખ્યો. અને મેં તમને પહેલાં પણ કીધું હતું કે અચ્ચાની ઉંમર 22 વર્ષ છે, એની બકરાની સંખ્યા પણ 22 છે. એના માટે આ 22 શબ્દએ ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર પરિવર્તન લાવ્યું છે. એવું નથી કે એના જીવનની અંદર સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જે જીવન જીવતો હતો એની અંદર ચેન્જીસ આવ્યું છે અને કેટલાક અંશે એના જીવનમાં ફાયદા થયા છે. અને હજુ હું મારા માધ્યમથી લોકોને એવું કહું છું કે તમારાથી જેટલી પણ થતી હોય એ રીતે અચ્ચાને સોશિયલ મીડિયામાં મદદ થાય એવી ખૂબ એની જરૂર છે, કારણ કે એના ઘરની પરિસ્થિતિ એટલી બધી પણ સારી નથી કે તે એને આ જરૂર ના હોય. તમારા જેવા લોકોનો પ્રેમ વધુ મળશે તો અચ્ચાના જીવનની અંદર કંઈક હજુ વધારે બદલાવ આવશે. નમસ્તે.